નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે દરેક લોકોને પોતાના શા માટે ના સમજવા જોઈએ, પણ એની પહેલાં ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। એનાથી તમને આવા વિડીયો દરરોજ જોવા મળશે। નંબર 1, સમય, દોસ્ત અને સંબંધો। આ બધી એ વસ્તુઓ છે જે મળે છે તો મફતમાં જ, પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે એ આપણાથી દૂર થઈ જાય છે। ઘણા એવા લોકો પણ આપણી આસપાસ હોય છે જેમના દિલમાં ઝેર અને જીભમાં મીઠાશ ભરેલી હોય છે। નંબર 2, અમુક લોકો પોતાના ઘમંડના કારણે પોતાના કિંમતી સંબંધ ખોઈ દેતા હોય છે, અને અમુક લોકો પોતાના સંબંધોને બચાવતા પોતાની રિસ્પેક્ટ પણ ખોઈ દેતા હોય છે। જો આપણા જ આપણી નિંદા કરે તો ચિંતા ના કરતા, કેમ કે નિંદા હંમેશા જીવતા માણસની જ થતી હોય છે। બાકી વખાણ તો લોકો દુનિયા છોડી દેશો તો જ કરશે। નંબર 3, તમે ગમે તેટલા સારા કામ કરી લો, ગમે તેટલા સારા બનો, પણ બધા જ લોકો તમારાથી ખુશ ક્યારેય પણ નહીં થાય। એમાં અમુક લોકો તો એવા હશે જ જે તમારી નિંદા કરતા હશે। નંબર 4, જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવું જોઈએ। દરેક વખતે માણસ જ ખરાબ નથી હોતો, ક્યારેક એમનો સમય પણ ખરાબ હોય છે। કોઈને પણ ખરાબ સમજતા પહેલાં તેને સારી રીતે જાણી લેવું જોઈએ। ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો, કેમ કે તમે માફી માંગી લેશો તો પણ એમને દુઃખ જરૂરથી થશે, કેમ કે દીવારમાંથી ખીલીને બહાર કાઢ્યા પછી પણ છેદ રહી જાય છે। મદદ એક એવી ઘટના છે જેને કરીએ એ ભૂલી જાય છે, અને જેને ના કરીએ એ યાદ રાખે છે। જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરો જે તમારી કિંમત સમજે છે, કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે ઊભા હોય છે, પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા હોય છે। સંબંધોમાં મીઠાશ રાખવા માટેનો એક જ ઉપાય છે કે દિલનો ઉપયોગ કરો, દિમાગનો નહીં। કોઈ બીજાને શું ખરાબ સમજવાના? ખરાબ તો આપણે છીએ જે બધાને સારા સમજી લઈએ છીએ। એ ક્યારેય પણ ના ભૂલતા કે બધા આપણા માટે સારા નથી હોતા। ક્યારેક આપણા મનને પણ મનાવી લેવું જોઈએ, કેમ કે આપણી દરેક જીદ આપણને ખુશી નથી આપતી। છોડીને જવાવાળા લોકો માટે રોવાથી તો એ સારું કે તમે થોડુંક મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો। કોઈ પણ કોઈના માટે ખાસ નથી હોતું। લોકો તો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો। મેં ફળોને જોઈને લોકોને ઓળખતા શીખ્યા છે। જે વધારે મીઠા હોય છે એ જ અંદરથી સડેલા હોય છે। સંબંધો એવા હોવા જોઈએ જે આપણને સમજી શકે, આપણા દરેક દુઃખને જાણી શકે। જો ચાલી રહ્યા હોય વરસાદમાં તો પણ
પાણીથી અલગ તમારા આંસુઓને ઓળખી શકે. કોઈને ખોયા પછી જ તેની કિંમત સમજણમાં આવે છે, પછી ભલે એ કોઈ સંબંધ હોય કે વસ્તુ. એટલા માટે સમય રહેતા તેની કદર કરી લેવી જોઈએ, નહીંતર સમય નીકળી ગયા પછી ખાલી આપણી પાસે અફસોસ રહે છે. ખરાબ સમય તમને તમારી જિંદગીની એ હકીકતોનો સામનો કરાવે છે જે તમે સારા સમયમાં નથી સમજી શકતા. જેમણે તમારો સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત જાણતા હોય છે. બાકી બીજા લોકો માટે તો તમે ખાલી કિસ્મતવાળા છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.